એક સમાચાર ખેડાથી ખેડામાં અમૂલ ડેરીના કર્મચારીઓએ વિરોધ દર્શાવ્યો છે। આપને જણાવી દઈએ, અમૂલ ડેરીના કર્મચારીઓએ વિરોધ દર્શાવ્યો છે। 100 થી વધુ અમૂલના કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે। અગાઉ 400 કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવ્યા હતા। કર્મચારીઓને નોટિસ આપ્યા વિના જ છૂટા કરી દેવામાં આવ્યા હતા, તેથી વિરોધ પણ અત્યારે ચાલી રહ્યો છે। ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ પણ મેદાને આવી ચૂક્યા છે। આ વાતને લઈને આપને જણાવી દઈએ સમાચાર, અમૂલના ચેરમેન તેમજ એમડીના નિર્ણય પર પ્રહારો સામે થઈ રહ્યા છે। 100 થી વધુ અમૂલના કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવ્યા છે અને અગાઉ પણ 400 કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવ્યા હતા। અત્યારે પ્રહારોની પણ શરૂઆત થઈ ચૂકી છે। કર્મચારીઓને નોટિસ પાઠવવામાં આવી નથી અને તે સિવાય જ છૂટા કરી દેવામાં આવ્યા છે। આપને જણાવી દઈએ, ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ પણ હવે આ વાતને લઈને મેદાને આવી ચૂક્યા છે અને સાથે જ આકરા પ્રહારો પણ કરી રહ્યા છે। અમૂલ ડેરીના કર્મચારીઓનો વિરોધ સામે આવી રહ્યો છે। હું એક જગદીશસિંહ ચૌહાણ છું, સામાજિક આગેવાન છું અને ઘણા બધા આવા ખેડા જિલ્લાના જે પણ મુદ્દા હોય એ મુદ્દા બાબતે અમે અડીખમ લડ્યા છીએ અને આ યુવાનો જે ભેગા થયા છે, એકત્રિત થયા છે કે 105 જેટલા યુવાનો અકારણોસર અમૂલ ડેરીમાંથી છૂટા કર્યા છે અને એ માટે અમે આ સૌ ભેગા થયા છીએ। શું છે તમારી માંગો? અમારી માંગો એ છે કે અમારે અવારનવાર અમૂલ ડેરી દ્વારા કે અમૂલના જે પણ સ્થાયી થયેલા છે કે જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય એ બધા અમારા જે પણ ખેડા જિલ્લા વિસ્તારના જે પણ યુવાનો છે એ રોજગારી મેળવે છે વર્ષોથી। આ 7 વર્ષથી આ યુવાનો કામ કરી રહ્યા છે અને એક જ અકારણોસર આ લોકોને છૂટા કર્યા છે।